નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયાના. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર જેડીસીમાં વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ ચાલતી કેબલ નાખવાની કામગીરી દરમિયાન ગોલ્ડન ચોકડી નજીક ગેસની પાઇપલાઇન લીકેજ થતા એક તબક્કે ફરી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ગેસ કંપનીને જાણ કરતા સ્ટાફ દોડી આવી લીકેજ બંધ કરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ચાલતી અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક કેબલિંગની કામગીરીને પગલે આજે ગોલ્ડન ચોકડી નજીક એક વધુ ગેસ લીકેજની ઘટના સામે આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ગેસ કંપની અને ડીપીએમસી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ગેસ પુરવઠો બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. સમયસર કાર્યવાહીને કારણે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગત તારીખ 22 જાન્યુઆરીએ પણ ચાણક્ય વિદ્યાલય નજીક વીજ કંપનીની ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને આગ લાગી હતી, જેમાં એક બાળક સહિત 2 વ્યક્તિ પણ દાઝી ગયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં વીજ કંપની દ્વારા કરવામાં આવતા ખોદકામને કારણે વારંવાર ગેસ લાઇનમાં ભંગાણ સર્જાવાની અને આગની ઘટનાઓ બનવાની ફરિયાદો ઉઠી રહી છે. સ્થાનિક રહીશો અને ઉદ્યોગકારોએ આ કામગીરી દરમિયાન વધુ સાવચેતી રાખવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય. ઔદ્યોગિક વસાહતમાં મોટા ભાગે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હવે નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં આ કામગીરી ખાનગી ઇજારેદાર દ્વારા શરૂ કરાઈ છે. જ્યારથી આ કામગીરી હાથ ધરાઈ છે ત્યારથી આડેધડ થતી કામગીરીને કારણે કોઈને કોઈ ગંભીર ઘટનાઓ સામે આવતી રહી છે. થોડા સમય અગાઉ આવી જ કામગીરી દરમિયાન એક મોભી ઉદ્યોગ અગ્રણીની કંપની આગની ઝપેટમાં આવી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નહોતી થઈ. બેશક કાર સહિત ઇમારત અને અન્ય મશીનરીને ભારે નુકસાન પહોંચ્યું હતું. તે અગાઉ આખી વસાહતમાં પીવાનું પાણી વહન કરતી પાઇપલાઇન પણ આ કામગીરી દરમિયાન તૂટી ગઈ હતી અને ઘરમાં પ્રદૂષિત પાણી ગયું હતું. તે પણ એટલી જ ગંભીર બાબત બની રહી હતી. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન પ્રમુખ અતુલ માકડિયા, આજની તારીખમાં ગોલ્ડન પોઈન્ટ ઉપર ફરી પાછી આગની ઘટના બનેલ છે. જીબીની ગેસ લાઈન લીકેજ થયેલ છે. આની પહેલા જીઆઈડીસીમાં ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં થઈ હતી, પછી વિઝન સ્કૂલ પાસે થઈ હતી. આ ત્રીજો બનાવ બનેલ છે. આમાં જીબી, ગુજરાત ગેસ અને કોન્ટ્રાક્ટરનું કોઈનું મેળપીમાં છે જ નહીં. અમે જીબીમાં આની પહેલા રજૂઆત કરી ત્યારે જીબી એવું કહ્યું ભાઈ ગુજરાત ગેસ વાળા અમને કોઈ ગાઈડલાઈન આપતા નથી, ત્યાં ગેસ લાઈન ઊંડી છે ને જીબી વાળા 11 વાગે આવે છે, કોન્ટ્રાક્ટર 9 વાગે કામ કરે છે. આમાં મોટું કઈ પણ કામ આગ લાગશે અને દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ? નોટિફાઈડ પણ આમાં જોડે રહેવી જોઈએ, નોટિફાઈડ નું પણ ફાઇલ રહેવું જોઈએ. આ કામ સારું કરે છે પણ મને એવું લાગે આમાં ભ્રષ્ટાચાર થતો એવું લાગે. કોઈને કોઈ પેઢી નથી આવું કામ કરે છે. આ દુર્ઘટનામાં પ્રજા પીસાય એવું લાગી રહ્યું છે. આજે અંદાજિત 11:15 આસપાસ અમને એક ઇમરજન્સી કોલ આવ્યો હતો ફાયર સ્ટેશન પર કે ગોલ્ડન પોઈન્ટ ચોકડી આગળ કમળમ ગાર્ડન પાસે ગુજરાત ગેસ પાઇપલાઇનની પીએનજી ગેસ પાઇપલાઇન લીકેજ છે. તેવી અમને ખબર પડી. અમે તુરંત જ ગુજરાત ગેસ લિમિટેડની ઇમરજન્સી ટીમને અને ડીજીવીસીની ટીમને જાણ કરી અને અમે ઘટના સ્થળે તરત ગાડી રવાના કરવામાં આવી હતી. હાલ પરિસ્થિતિ એવી છે કે એ લોકો ગેસ પાઇપલાઇનનું નેટવર્ક ઘણું મોટું હોવાથી આઇસોલેશન માટે થોડોક સમય લાગી રહ્યો છે, પણ પરિસ્થિતિ હાલ થાળે પડી રહી છે ધીરે ધીરે અને અમને આશા છે કે થોડીક વારમાં કંટ્રોલ આવી જશે. હમણાં છેલ્લા ઘણા સમયથી ઇલેક્ટ્રિકલ કેબલનું અંડરગ્રાઉન્ડનું વર્ક જે ચાલી રહ્યું છે એના લીધે જીઆઈડીસીમાં ઘણી જગ્યાએથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. તો એના માટે અમે પણ હંમેશા તૈયાર રહીએ છીએ કે જ્યારે બી આવું કંઈક હોય તો અમે તરત રિસ્પોન્સ આપી દઈએ છીએ અને કોઈ ઘટના વધુ ન બગડે એના માટે તૈયાર રહીએ છીએ. અંકલેશ્વર નગરપાલિકાની આગામી વર્ષમાં આવનારી ચૂંટણીમાં પક્ષ વિપક્ષ અને હવે ત્રીજો મોરચો ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યો છે. અંકલેશ્વર નગરપાલિકાના રાજકારણમાં એક સમય હતો જ્યારે હીરાલાલ મોદી જેવા દિગ્ગજ નેતાનું એક હથ્થું શાસન લગભગ 3 દાયકા સુધી ચાલ્યું હતું. કોઈ પક્ષ નહીં, ફક્ત પોતાના બાહુબલ પર તેઓની આખી પેનલ ચૂંટાઈ આવતી હતી. પછી ભાજપે નગરપાલિકાની ચૂંટણીમાં ઝુકાવ્યું, પણ પ્રારંભિક વર્ષોમાં ખાસ કંઈ ઉપજ્યું નહીં. 2-3 ચૂંટણીઓ બાદ 3 સભ્યો ચૂંટાયા હતા. તો ત્યારબાદ સુનિલ પટેલ જેવા કોંગ્રેસીઓએ હાથ અજમાવ્યો અને વિકાસ પેનલના નામે હીરાલાલ મોદી સામે બાદ ભીડી પણ કારમી પછડાટ ખાધી હતી. એ દોર એવો હતો કે હીરાલાલ મોદી કોઈ વોર્ડમાં કૂતરું ઊભું રાખે તો જીતી જાય, પણ સત્તા પચાવતા અને તેમાં છકી જવાય તો આબરૂ ભેગી શાક પણ જાય. હીરાલાલ મોદી અંકલેશ્વર નગર નાગરિક બેંકના છબરડાઓમાં એવા અટવાયા કે જેલ ભેગા થાય તેવી નોબત સર્જાઈ હતી. પણ નક્ષિશ રાજકારણી એટલે ભાજપમાં ભળી ગયા અને નગરપાલિકા ભાજપ શાસિત બનાવી દીધી. બીજી તરફ કોંગ્રેસે નગરપાલિકાની સત્તા મેળવવા કોઈ ઈચ્છા શક્તિ દર્શાવી નહીં. કેટલાક ગણ્યા ગાંઠિયા કોંગ્રેસીઓ નગરસેવક બનતા આવ્યા છે, પણ કોંગ્રેસના બેનર હેઠળ તો નહીં જ. હવે એક જૂથ ઊભું થયું છે જે સંભવતઃ
સંભવતઃ આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સામે ઝુકાવશે. તેમાં કેટલાક નિવૃત્ત નગરપાલિકાના કર્મચારીઓ અને નિવૃત્ત સરકારી શિક્ષકોનો સમાવેશ થાય છે. વર્ષોથી નગરપાલિકામાં સાહેબજી કરી નોકરડું કરી સારો એવો કરંટ ઉતાર્યા બાદ હવે રાજકારણમાં કેજરીવાલ સ્ટાઇલમાં ઉતરવાની તૈયારી આદરી છે. નગરપાલિકાના વિવિધ વિભાગમાં આરટીઆઈ કચેરી ક્યાંક ગોબાચારી થાય છે. તેના વાંધા વચકા અને આરોપો સાથે આ નવેલી જમાત ચૂંટણી માટેની પીચ તૈયારી કરી રહી છે. તો એક સમયે મામાના નકશે કદમ પર માસ્તરી સાથે રાજકારણના પાઠ શીખેલા નિવૃત્ત માસ્તરો પણ ફ્રન્ટલાઈન રાજકારણી બનવા આતુર બન્યા છે. સોશિયલ મીડિયામાં સત્તારૂઢ પક્ષ સામે પરોક્ષ રીતે આક્ષેપો કરી લાઇમલાઇટમાં આવવાના પ્રયાસો આદર્યા છે તો રાજયોગ નિદર્શન પણ કરી રહ્યા છે. રોડના બમ્પર ઉપર સફેદ પટ્ટા મારી શાસકો ઉપર છાંટા પણ ઉડાડી રહ્યા છે. હવે તો સખી મંડળના પણ શ્રી ગણેશ કરી દીધા છે. લોકશાહીમાં ચૂંટણી જીતવાની મહેચ્છા કોને ન હોય. અંકલેશ્વર નગરપાલિકામાં જે વિપક્ષ છે તેના કરતા તો આ ત્રીજો ફ્રન્ટ વધુ આક્રમક દેખાવ કરી રહ્યો છે. તે જોતા આગામી નગરપાલિકાની ચૂંટણી ચોક્કસપણે રસપ્રદ અને ત્રિપાંખી બનશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. અંકલેશ્વરના ચોટા નાકા નજીક કારમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી. અંકલેશ્વરના ચોટાનાકા ખાતે મધ્યરાત્રિ દરમિયાન આ કારમાં અચાનક આગળના ભાગે આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી. આ આગની જાણ અંકલેશ્વર નગર ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડના જવાનો પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. મોડી રાત્રે આગ લાગતા સંભવિત જાનહાનિ ટળી હતી. દિવસ દરમિયાન ચોટાનાકા ઉપર હજારોની સંખ્યામાં અવરજવર રહેતી હોય છે. ભરૂચ શહેરની સવર્ણ ચોકડી પાસે આવેલા ઐશ્વર્ય બંગલોઝ શોપિંગ સેન્ટરમાં ફેમિલી સ્પાની આડમાં ચાલતા અનૈતિક દેહ વેપારના કૂટણખાના પર પોલીસે રેડ કરી એકને ઝડપી લીધો હતો, જ્યારે સંચાલકો ફરાર થઈ ગયા હતા. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડડિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના સ્ટાફનાઓ દ્વારા ભરૂચ શહેર વિસ્તારમાં શ્રવણ ચોકડી પાસે આવેલા ઐશ્વર્યા બંગલોઝ ખાતે ગોલ્ડન ફેમિલી સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હોય તે જગ્યાની તપાસ કરતા ડમી ગ્રાહક મોકલતા સ્પા અને મસાજ કરવાના બહાને રાખેલી યુવતી પાસે અનૈતિક દેહ વ્યાપાર કરાવી હાલમાં કૂટણખાનું ચાલતું હોવાની માહિતી મળી હતી. જે આધારે શ્રવણ ચોકડી પાસે આવેલા ઐશ્વર્યા બંગલોઝ શોપિંગ કોમ્પ્લેક્સ ખાતે દુકાન નંબર 110માં સ્પાની આડમાં કૂટણખાનું ચલાવનાર સંચાલક તથા માલિક દેવેન્દ્ર ભીખાભાઈ વાણંદ અને વિપુલ ઉર્ફે ગબ્બરને વોન્ટેડ જાહેર કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે પોલીસે સ્થળ ઉપરથી વાસુદેવ વક્તારામ ધનાજી દવેને પકડી તેના વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્સ એક્ટ 1956 ની કલમ 3, 4, 5, 7 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચના વેજલપુર ખાતે આવેલી ઐતિહાસિક CNI ચર્ચની 125મી વર્ષગાંઠની ઉજવણી ખ્રિસ્તી સમાજ દ્વારા કરવામાં આવી હતી. ભરૂચના વેજલપુર બંબાખાના વિસ્તારમાં સ્થિત ઐતિહાસિક CNI ચર્ચે તેની 125મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે એક અનોખી પહેલ કરી છે. આ પ્રસંગે ચર્ચ દ્વારા મેડિકલ સન્ડેનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સભ્યોએ રક્તદાન કરી માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ચર્ચના પાળક રેવ કિશન વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ચર્ચની કમિટી તેમજ મંડળીના ભાઈઓ અને બહેનોએ ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલી રેડ ક્રોસ બ્લડ બેંકમાં રક્તદાન કર્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ અકસ્માત કે ઇમરજન્સીના સમયે જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી રક્ત ઉપલબ્ધ કરાવવાનો છે. 125 વર્ષની ગૌરવશાળી યાત્રાની ઉજવણી માટે ચર્ચના સભ્યો અને કમિટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં આ રક્તદાન શિબિર એક મહત્વપૂર્ણ કડી બની રહી છે. આ પહેલથી ચર્ચે સમાજ સેવા અને માનવ કલ્યાણના ક્ષેત્રે એક નવું પરિણામ ઉમેર્યું છે. હું રેવરન કિશન વસાવા, CNI ચર્ચ ભરૂચ, તારીખ 9/2/2025 ના રોજ આ વર્ષ આખું અમે CNI ભરૂચ ચર્ચ તરીકે 125 વર્ષની ઉજવણી કરી રહ્યા છે અને માટે આજે 9/2/2025 ના રોજ મેડિકલ સન્ડે અને સાથે ચર્ચના સભ્યો ભાઈ બહેનોએ 14 જેટલા સભ્યો ભાઈ બહેનોએ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું અને એમાં તેઓએ સહભાગી બન્યા છે. એક અમારો આ સારો પ્રયાસ છે કે અમે જે આ દિવસોમાં જે લોકોને બ્લડની જરૂર છે એને આ બ્લડ ડોનેટ કરીને ઈશ્વરનો આભાર માનતા અમે આ મોટા કાર્યમાં એક નાનું અમારું આ યોગદાન અમે આપવા જઈ રહ્યા છીએ. થેન્ક યુ.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા બુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર BPL સિઝન 4 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના દ્વારા પ્રતિવર્ષ યોજાતી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની સિઝન 4નો પ્રારંભ ગતરોજ ઉમરવાડા બુરહાની સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે થયો હતો. ભરૂચ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાના અંદાજે 200 જેટલા યુવા ક્રિકેટરો આગામી 25 દિવસો દરમિયાન કુલ 32 જેટલી મેચો ખેલશે. કુલ 8 જેટલી ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખેલાશે. ગતરોજ સાંજે આ ક્રિકેટ લીગનું ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ, લીગના ચેરમેન ઇસ્માઇલ મતાદાર, ઉપપ્રમુખ ઇસ્તિયાક પઠાણ, મનીષ નાયક તેમજ મુખ્ય પ્રાયોજકો ટીમ ઓનેરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા BPL 4 આ સૌથી જે સક્સેસફુલ ટુર્નામેન્ટની શરૂઆત આજે ઉમરવાડા ગામ અંકલેશ્વર ખાતેથી શરૂ કરવામાં આવી છે. 8 ફ્રેન્ચાઇઝી અને 8 ફ્રેન્ચાઇઝીના લગભગ 140-44 જેટલા પ્લેયર્સ આની અંદર ભાગ લઈ રહ્યા છે. જે પ્રકારે BPL 1, 2, 3 સિઝન્સ જે સક્સેસ અહીંયાથી રમીને ગયા છે અને ખૂબ પ્રતિભાશાળી પ્લેયર્સ અમને મળ્યા છે. સિઝન 4માં પણ ખૂબ સરસ 20-25 દિવસ માટે આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમાવાનું છે. લગભગ ભરૂચના ખૂણે ગામથી એમ કહી શકાય કે જંબુસરના ખૂણાથી આ બાજુ નેત્રંગમાંથી પણ પ્લેયર્સ ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા અને સિલેક્ટ થયા છે. તો આ એક ઉત્તમ પ્લેટફોર્મ છે યંગ પ્લેયર્સ માટે કે અહીંયા આવીને એમને રમવા મળે છે, એમને પરફોર્મ કરવા મળે છે. જે પ્રકારનું ગ્રાઉન્ડ છે, હું માનું છું આ એક ઇન્ટરનેશનલ લેવલના ગ્રાઉન્ડ જે આપણને ઉમરવાડાની અંદર એ આયોજકોએ તૈયાર કર્યું છે, ખરેખર અભિનંદનને પાત્ર છે. ફરીથી હું 144 પ્લેયર્સ અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનની આખી ટીમ એ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું. અને ભરૂચમાં સારામાં સારું ક્રિકેટ રમાય છે અને હજુ સારા પ્રતિભાશાળી પ્લેયર્સ આપણને આમાંથી મળે એ જ ભરૂચ ક્રિકેટ એસોસિએશનનો ઉદ્દેશ રહ્યો છે. દિલ્હીમાં ભાજપાનો ચૂંટણીમાં ભવ્ય વિજય થતા અંકલેશ્વર શહેર અને નોટિફાઈડ એરિયા ભાજપાએ ફટાકડો ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ધોબી પછાડ આપી ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી હાંસલ કરતા અંકલેશ્વર શહેર તેમજ નોટિફાઈડ ભાજપ સંગઠનના કાર્યકર્તાઓએ વિજય ઉત્સવ મનાવ્યો હતો. ગતરોજ દિલ્હી વિધાનસભાના પરિણામો જાહેર થતા 27 વર્ષો બાદ ભાજપને સત્તા હાંસલ થતા ભાજપના કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા હતા. ગતરોજ સાંજે અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણાની આગેવાની હેઠળ ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો. તો બીજી તરફ અંકલેશ્વર નોટિફાઈડ ભાજપ સંગઠનના પ્રમુખ જય તરૈયાની આગેવાની હેઠળ નોટિફાઈડ ભાજપના કાર્યકર્તાઓએ પણ ફટાકડા ફોડી આ વિજયને વધાવી લીધો હતો. છેલ્લા 10 વર્ષથી આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાં જે સતત જૂઠાણા તેમજ ખોટા વાયદા સ્વરૂપે જે નકારાત્મક રાજનીતિ કરવામાં આવી રહી હતી, આજે દિલ્હીની જનતા દ્વારા તેનો સુખદ અંત કરવામાં આવ્યો છે. તેમજ ગુજરાતથી ચાલુ થયેલી આ વિકાસની રાજનીતિ, વિકાસની યાત્રા જે કેન્દ્રમાં વિકસિત ભારત સ્વરૂપે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અવિરત વિકાસના કાર્યો કરી રહી છે, તેમાં દિલ્હી પણ હવે બાકાત નહીં રહે. દિલ્હીમાં પણ વિકાસની આ રાજનીતિની આજે સ્થાપના થઈ છે. આજે દિલ્હીની જનતા દ્વારા જે 70માંથી 48 સીટ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ રાખી છે, ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવી છે, તે ખરેખર આજે દિલ્હી તેમજ સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક દિવસ, એક ઐતિહાસિક જીત છે. દિલ્હીની જનતા જે સતત વિકાસની ઝંખના કરી રહી હતી, હું આપને સંપૂર્ણ વિશ્વાસ અપાવવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી તેમજ નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે આમ આદમી પાર્ટી દ્વારા વિકાસ રૂંધવાનું તેમજ દિલ્હીની જનતાને વિકાસથી વંચિત કરવાનું કાર્ય કરવામાં આવ્યું હતું, તે બિલકુલ આજે પૂર્ણ થઈ અને દિલ્હી પણ વિકસિત થશે તેમજ વિકાસની ગતિએ હરણફાળ ભરશે, તેનો હું આપ સર્વને વિશ્વાસ અપાવવા માગું છું. તેમજ દિલ્હીની જનતાએ જે અમારી પર, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો હતો, તેને નતમસ્તક તેમનો આભાર વ્યક્ત કરું છું. તેમજ પ્રત્યેક કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું. આજના આ દિવસે દિલ્હીમાં રામરાજનું સ્થાપના થઈ છે તેવું કહી શકાય અને તેના ભાગરૂપે આજે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ પરિવાર દ્વારા પણ આ
ઐતિહાસિક જીતને વધામણા કરી વિજય ઉત્સવ કરવામાં આવ્યો. ફટાકડા ફોડી તેમજ દરેક કાર્યકર્તાઓનું મોં મીઠું કરી અંકલેશ્વર નોટિફાઈડ ભાજપ પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી છે. ભરૂચમાં સામાજિક સંસ્થાઓ દ્વારા વુમન્સ પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરના જાડેશ્વર સ્થિત તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા વુમન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ ભરૂચ તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા જાડેશ્વર સ્થિત તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે વુમન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દીવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ હસ્તે મસાલ પ્રજ્વલિત કરી ટોસ ઉછાળીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો. તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે યોજાયેલ વુમન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રોટરી ક્લબ સહિત અન્ય સામાજિક સંસ્થાની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં કુલ 7 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે તપોવન સંસ્કાર કેન્દ્રના ટ્રસ્ટી દિનેશ પંડ્યા, રોટેરિયન વિપુલ પટેલ સહિતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના પ્રેસિડેન્ટ સમીના ગુંદરવાલા. અમે રોટરી ક્લબ ભરૂચ ફેમિના 4 વર્ષથી 6 વર્ષથી આમ તો કહેવાય, પણ વચ્ચે કોરોનામાં નથી થયું એટલે 4 વર્ષ અમે આ વુમન્સ પ્રીમિયમ લીગનું આયોજન કર્યું છે. એમાં આ વખતે એક બરોડાથી પણ ટીમ આવેલી છે અને ભરૂચની પણ બધી ટીમો બહુ ઉત્સાહથી ભાગ લે છે એમાં. એટલે અમે દરેક વર્ષે એનું આયોજન કરીએ છીએ અને એવું ચાહીએ કે આવતા વર્ષે હજુ વધારે ટીમ આવે. આ વખતે 7 ટીમ આવી છે અને એ બધી ટીમ બહુ જ ઉત્સાહથી એમાં ભાગ લે છે અને બધાને વુમન્સને આજે ઘરેથી નીકળીને મેચ રમવાનો કંઈક આનંદ જ કંઈ ઓર હોય છે અને એ લોકો ખૂબ આનંદ અનુભવે છે. અમે રોટરી ક્લબ ભરૂચ ફેમિનાના બધા મેમ્બરના સહયોગથી અમે આ મેચનું સફળ આયોજન કરીએ છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહીએ એવી આશા રાખીએ છીએ અને ભવિષ્યમાં હજુ વધારે ટીમ આવે અને વધુ સારું આયોજન થાય અને બધી વુમન્સને રમવા માટે લાભ મળે એ માટે હું બધાને આવકારું છું. વિમેન્સ રોટરી ભરૂચ દ્વારા વિમેન્સ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આ 4th સિઝન છે જે તપોવનના ગ્રાઉન્ડ પર રમાવા જઈ રહ્યું છે. 7 જેટલી ટીમોએ એની અંદર ભાગ લીધો છે. આ ખરેખર 3 વર્ષની જે અભૂતપૂર્વ સફળતા એ આજે અહીંયા આગળ દેખાય છે. હું સાથે ટીમના ખેલાડીઓને હું અભિનંદન આપું છું, એમને શુભકામનાઓ આપું છું કે સારામાં સારી આજે ટુર્નામેન્ટ અહીંયા સંપન્ન થાય અને ખાસ કરીને વિમેન્સ રોટરી ક્લબને દિલથી અભિનંદન આપું છું કે આ સુંદર ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું. અંકલેશ્વરમાં કલ્યાણી સખી વૃંદ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું આયોજનમાં મહિલા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના જલારામનગર સોસાયટીમાં મહિલા સશક્તિકરણના હેતુથી કલ્યાણી સખી વૃંદ મહિલા સંગઠન મંડળ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલિકાના સફાઈ કર્મચારી મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા ઉદ્યોગપતિ દક્ષા વિઠલાણીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમાજમાં મહિલાઓને વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો હતો. કાર્યક્રમમાં કલ્યાણી સખી મંડળના સેક્રેટરી હિનાબેન ચૌહાણ, છાયાબેન પટેલ, દર્શનાબેન મોદી, ચેતન શાહ વગેરે જોડાયા હતા. અંકલેશ્વરમાં સોસાયટી પ્રીમિયમ લીગ સિઝન 2 ની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. અંકલેશ્વરમાં સોસાયટી પ્રીમિયમ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો. શ્યામનગર પિરામલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી આ ટુર્નામેન્ટમાં આજે ફાઇનલ મેચ રમવામાં આવી હતી. ફાઇનલ મેચમાં સાયલેન્ટલી લાઉડ અને ફાલ્કન સીસી ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમવામાં આવી હતી, જેમાં સાયલેન્ટલી લાઉડ ટીમનો વિજય થયો હતો, જેને પગલે વિજેતા ટીમને ફૈસલ પટેલ દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ રનર્સ ટીમને માજી નગરસેવક અને માસૂટ અંકલેશ્વર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ શરીફભાઈ કાનુંગાના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આમ અંકલેશ્વરમાં સોસાયટી પ્રીમિયમ લીગની ફાઇનલ મેચમાં વિજેતા ટીમોને આજે ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.